વડોદરામાં કીર્તિ સ્તંભથી સાડી ગૌરવ દોડનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના આયોજકો દ્વારા આજે વડોદરાના ઐતિહાસિક કીર્તિ સ્તંભથી સાડી ગૌરવ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વિશેષ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ કરીને ગૌરવ સાડી દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ગૌરવ સાડી દોડમાં વડોદરા શહેરની 4000થી વધુ મહિલાઓ અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહેનોએ વિવિધ પ્રકારની પરંપરાગત અને આધુનિક સાડીઓ પહેરી દોડમાં ભાગ લઈ ભારતીય સંસ્કૃતિ અને નારી શક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. વડોદરા શહેર મહિલા પોલીસ કર્મચારીઓની શી ટીમે પિંક સાડીમાં શી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 3 કિલોમીટરની આ દોડ કીર્તિસ્તંભથી શરૂ થઈ અને સમાપન પણ કીર્તિસ્તંભ ખાતે થયું હતું. આ રનમાં 16 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભાગ લીધો હતો. સાથે જ દિવ્યાંગ મહિલાઓ પણ વ્હીલચેર સાથે દોડમાં જોડાઈને સૌને પ્રેરણા આપી હતી. દોડમાં જોડાયેલી મહિલાઓએ પોતાની તંદુરસ્તી અને ફિટનેસ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓની પણ નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. દોડમાં ભાગ લેનાર તમામ મહિલાઓને આયોજકો તરફથી મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, શિસ્ત અને નારી શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મને ખૂબ આનંદ છે કે આજે એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન એક ખૂબ જ એક અદ્ભુત રન કમ વોકનું આયોજન કર્યું છે. ધ ફેડરલ બેંક સાડી ગૌરવ રન. ગૌરવ કેમ? કારણ કે ગૌરવ સાડી આપણો ગૌરવ છે, આપણો પરંપરા છે, આપણી ટ્રેડિશન છે. અને સાડી જ્યારે નારી પહેરે છે, ભારતીય નારી, એક અદ્ભુત પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે. આપણે આપણી પરંપરાને આગળ લઈને જ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી વિકસિત ભારતનો સ્વપ્ન સાકાર કરવાનું છે. તો આજે મહિલાઓની જે ઉર્જા, ઉત્સાહ અને જે આશાનો અહીંયા માહોલ, એની જે ઉર્જા આપણને દેખાય છે એ ખૂબ જ સરાહનીય છે આપણા વડોદરામાં. ગુજરાતીમાં છે, હિન્દીમાં. આજે વડોદરા શહેરમાં સાડી રનનું આયોજન થયું છે. એમાં ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં મહિલાએ બહેનોને ભાગ લીધું છે. એ મને આનંદ છે. એમાં મારી દીકરી અલૌકિકા રાજે એમાં પણ એમાં રનમાં ભાગીદાર બની છે. અને એ એક રન એક સંદેશ જેવું છે આપણા શહેરના લોકો માટે કે નારીનું સ્વભાવ, નારીનું આત્મસન્માન, નારીનું એક રિસ્પેક્ટ और अपनी संस्कृतिનું જે પહેરાવ છે સાડી, પૂરે દેશમાં કहीं પણ આપ જાઓ તો સાડી એક કોમન પહેરાવ છે. એટલે આ સાડી પહેરીને જે લોકોને આજ સવારે સવારે રન માટે આવ્યા છે, હું એમને ખૂબ અભિવાદન કરું છું ઓર અભિનંદન પણ આપું છું. ખૂબ શુભેચ્છા. અને આપણા શહેરના લોકોને પણ શુભેચ્છા કે આ આયોજન કર્યું છે. અને આ પ્રમાણે નારી તરફ એક સન્માનનું વ્યવહાર રહે એ જ મારી અપેક્ષા છે. ધન્યવાદ. વડોદરા ખાતે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ સારી રન એટલે સ્વદેશીની અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી તમામ સ્વદેશીની અત્યારે જે બહાર મૂકીને આખા તંત્ર પણ એ બહાર મૂકી રહ્યા છે. એટલે સારી એટલે આપણે સંસ્કાર, સારી રન મીન્સ નારી શક્તિ, એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે. તમામ વડોદરાના ગૃહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે. આપ જોઈ શકો છો કે આ સારી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે.
નારી શક્તિ એટલે મહાશક્તિ એની પણ અમે સન્માન કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સર્ડ બાય અશોક પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે. વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે, એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે. આશા રાખીએ કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાથા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય, એવા તમામ કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. મીડિયાના મિત્રોને પણ એ જ અમે અપેક્ષા છે કે જે આપણે નારી શક્તિનું જે રન છે એને પણ આપ સારી રીતે કવર કરો તો એને પણ વધારે પ્રોત્સાહન મળશે.